તમને ભલે મેં જવાબ આપી દીધો હોય, બીજા ભાઈઓની જાણકારી માટે વિસ્તારપૂર્વક સમજાવું. તમે શું પૂછવા માંગો છો કયો? હવે મારે એવું હતું કે 2013માં આપણે હક ઉઠાવી લીધો હોય, તો હવે મને પરિપત્ર ઓલો મળે ખાતેદાર પ્રમાણપત્ર જુઓ, આપી શકું? હક કમીના કિસ્સાની અંદર જ્યારે સ્વૈચ્છિક આપણે હક જતો કર્યો હોય હા ત્યારે ખેડૂત ખાતેદાર તરીકે જમીન ખરીદવા અંગેનું પ્રમાણપત્ર 3 મહિનામાં અરજી કરી દેવી જોઈએ અને 2 વર્ષમાં જમીન ખરીદવાનું પ્રમાણપત્ર મળે. ત્યાર પછી ન ખરીદી શકે તો 1 વર્ષ સુધીનું એક્સટેન્શન મળે. તમારે બધા તબક્કા વયા ગયા છે, એકેય તબક્કો બાકી નથી. ઓકે. હક કમીના કિસ્સાની અંદર 3 મહિનાની અંદર અરજી કરી દેવી જોઈએ. અંતિમ જમીન હોય તો પ્રમાણપત્ર તમને વર્ષ કે 2 વર્ષનું ગમે તે આપે, તમે એક્સટેન્શન લઈ શકો ને 3 વર્ષમાં તમારે ખેડૂત ખાતેદાર બની જવું જોઈએ. એવી જ રીતે સંપાદનના કિસ્સાની અંદર પણ આ જ રીતે લાગુ પડે કે 3 વર્ષનું ખેડૂત ખાતેદાર સર્ટિફિકેટ મળી શકે. પણ સંપાદનમાં અમે સ્પેશિયલ ગવર્મેન્ટ એક પરિપત્ર બહાર પાડ્યો છે. એવી જ રીતે કોઈ વ્યક્તિ અંતિમ જમીન વેચી અને પોતે બિનખેતી કરી હોય, એટલે બિલ્ડર થઈ ગયો હોય, એને સરકારે કોણું વલણ રાખ્યું છે કે બિનખેતી થઈ ગઈ હોય અને પોતે બિનખેતી કરાવેલું. યાદ રાખજો, બિનખેતી કરવા માટે બીજાને વેચેલું હોય તો ખેડૂત કહેવાય. પોતે જ બિનખેતી કરેલું હોય અને ગમે એટલા વર્ષ પહેલા કરેલું, 1965માં કેમ નથી કરેલું, તો પણ એ હજી આવતા ડિસેમ્બર મહિના સુધીમાં સરકારને અરજી કરીને એક પ્રમાણપત્ર મેળવી શકે અને એને 2 વર્ષની મુદત પાછી મળશે. એટલે આજની તારીખથી તો બહુ લાંબો સમય થયો. આ બધા લાભ બિલ્ડર માટેના થયા, તમારા માટે નથી, ખેડૂત માટેના નથી. એટલે મેં આમાં 2-3 માહિતી આપી દીધી જેથી કરીને કોઈ ખેડૂત ભાઈઓ હશે તો એને ઉપયોગી થાય. મળવા માંગુ છું, પણ ડિસેમ્બરમાં હું આવવાનો છું. જ્યારે મળવા આવું એને આગલા 2 દિવસ પહેલા મેસેજ કરી દેજો. ફોન કરવાનો નથી, મેસેજ કરી દેજો. એટલે મેસેજના આધારે હું તમને આગળ ગોઠવી દઈશ. બરોબર. હું એને ડિસેમ્બરમાં આવું છું. ક્યાં છો તમે? રેસિડેન્ટ મારું અંકલેશ્વર છે. અચ્છા. જામનગર જિલ્લો, ગામ પાથરિયા. ઓકે, કઈ વાંધો નહીં. આવજો તમારે. ભલે. ખેડૂત મિત્રો, કોઈ પણ વ્યક્તિ ગમે તે વ્યક્તિના પરિપત્રોનો ગમે તેવો અર્થઘટન કરી નાખે છે કે ભાઈ બિનખેતી જેને કર્યું છે એને સરકાર હજી આવતા ડિસેમ્બર સુધી ગમે ત્યારે ગમે એટલા વર્ષ પહેલા બિનખેતી કર્યું હોય તો એને પ્રમાણપત્ર આપે છે. તો અમને હક કમીના કિસ્સામાં શું કામ ન મળે? શું કામ ન મળે એનો કોઈ જવાબ નથી. ગવર્મેન્ટનો પરિપત્ર છે અને ગવર્મેન્ટના પરિપત્ર પ્રમાણે જ અર્થઘટન થાય.